અલથાણ વિસ્તારમાં બે યુવકોના આપઘાતના પગલે પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો। સુરતમાં ફરી શંકાસ્પદ લાશ મળી આવી છે। અલથાણ વિસ્તારમાંથી 2 દિવસ અગાઉ 2 યુવતીઓના આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ ફરી અલથાણમાંથી 2 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે। વાત એમ છે કે 2 દિવસ અગાઉ જે 2 યુવતીઓએ આપઘાત કર્યું હતું તે જ યુવતીઓના 2 પ્રેમીઓ પણ એકી સાથે સુસાઇડ કરી લીધું છે। યુવતીએ જે જગ્યાએ સુસાઇડ કર્યું ત્યાં જ બંને યુવાનો પણ સુસાઇડ કરી લેતા ચકચાર મચી ગઈ છે। હાલ તો બનાવને લઈ અલથાણ પોલીસને જાણ થતા અલથાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં સવારે 8 વાગે પીસીઆરને કોલ મળેલ કે ભગવાન મહાવીર કોલેજથી આગળના ભાગે કેટલાક ઝાડ છે ત્યાં 2 યુવાનોનો મૃતદેહ લટકે છે, જેથી અલથાણ પોલીસ સ્ટેશનના ઇન્વેના કર્મચારીઓ જગ્યા પર પહોંચી યુવાનોને સ્થળ તપાસ ચકાસણી કરી તેમના ખિસ્સામાંથી તેમની ઓળખ મળતા એકનું નામ નરેન્દ્ર અને બીજાનું નામ પુષ્કર નામ ખુલેલું, જેની ઉંમર અનુક્રમે 27 અને 30 વર્ષના ખુલેલું, જેઓની સગા સંબંધી અને વાલીઓની પૂછપરછ કરતા અનુસંધાને જણાવેલ કે જે દીકરાઓ બંને સુસાઇડ કરેલ છે તેમને સિવિલ હોસ્પિટલ અર્થે પીએમ કરવા માટે ખસેડેલા છે, પરંતુ 2 દિવસ અગાઉ આ જગ્યા પર 2 દીકરીઓએ સુસાઇડ એક સાથે કરેલ હતું। તેમની સાથેનો પરિચય કે ગરોબો હોય તેવું વાતોવાતથી જાણવા મળેલ છે, જે વાત આધારે અલથાણ પોલીસે પણ તપાસ શરૂ કરેલ હતી, પરંતુ તેની સુધી પહોંચતા પહેલાં આ યુવાનોના મૃતદેહ મળી આવેલા હતા। અત્યારે હાલ પીએમ ચાલુ છે અને આ દિશામાં તેમના શું કનેક્શન છે અથવા તેમને આવું પગલું શા માટે ભરવું પડ્યું તે પણ દિશામાં અલથાણ પોલીસ તપાસ કરી રહી છે।